नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में 90 साल के सीनियर सिटीजन को डिजिटल तरीके से गिरफ्तार कर जबरदस्ती 1,15,50,000 ऑनलाइन ट्रांसफर करवाने के अपराध में कंबोडिया में रहने वाले फरार मुख्य आरोपी को गिरफ्तार करने में साइबर क्राइम सेल सूरत शहर पुलिस को सफलता मिली। 90 साल के सीनियर सिटीजन को 15 दिन तक खुद को मुंबई पुलिस, सीबीआई और ईडी का अधिकारी बताकर सुप्रीम कोर्ट ऑफ इंडिया और ईडी के लोगों वाले फर्जी पत्र भेजकर डिजिटल गिरफ्तारी की धमकी देकर जबरदस्ती 1,15,50,000 की ऑनलाइन ट्रांसफर करवाई गई। इस मामले में साइबर क्राइम पुलिस स्टेशन में आईपीसी कलम 2023 की धारा 308(7), 204, 336(2), 338, 336(3), 340(2), 61(2), 35 और आईटी एक्ट की धारा 66C, 66D के अंतर्गत अपराध दर्ज किया गया था। साइबर क्राइम सेल द्वारा इस केस की जांच के दौरान पहले ही आरोपी रमेश कुमार चन्नाभाई कातरिया, उमेश भाई करशन भाई चिजाला, नरेश कुमार हिम्मत भाई सुराणी, राजेश भाई अर्जुन भाई दिहोरा, गौरांग भाई हरसुख भाई राखोलिया को दिनांक 27/11/2024 को गिरफ्तार किया गया था। उनके पास से 9 मोबाइल फोन, अलग अलग बैंक के 46 डेबिट कार्ड, 23 चेकबुक, 28 अलग अलग कंपनियों के सिम कार्ड, नकद रुपए 9,50,000, एक 4 व्हील कार कीमत रुपए 4 लाख, कुल जब्त सामग्री की कीमत 15,37,500 है। इन गिरफ्तार आरोपियों से पूछताछ के दौरान पार्थ संजय भाई गोपाणी की इस अपराध में मुख्य भूमिका सामने आई है। इस साइबर क्राइम में अपराध में फरार आरोपी पार्थ संजय भाई गोपाणी को गिरफ्तार किया गया है। गई तारीख 27/11/2024 रोज सूरत साइबर सेल द्वारा एक मोटू डिटेक्शन करवामां आव्युं हतुं, जेमां वराछा विस्तारमां एचडीएफसी बेंकनी 12 થી 5 माणसोने एक i20 कार साथे पकड़वामां आव्या हता। आ कारमांथी साइबर क्राइमनी टीमने 9.5 लाख रूपिया जेटला रोकड़ा मळ्या हता अने गाडीमां रमेश कातरिया, उमेश झिंझाळा, नरेश सुराणी, राजेश दिहोरा અને ગૌરાંગ રાખોલિયા 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આમની કસ્ટડીમાંથી અલગ અલગ મોબાઈલના 28 જેટલા સિમ કાર્ડ મળ્યા હતા, અલગ અલગ બેંકોના 46 ડેબિટ કાર્ડ મળ્યા હતા, 23 ચેકબુકો મળી હતી, બેંકોના સ્ટેમ્પ પેપર મળ્યા હતા વગેરે વસ્તુઓ મળી હતી। આ લોકોની પૂછપરછ કરતાં આ ગેંગ આખી ડિજિટલ એરેસ્ટના કેસો સાથે સંડોવાયેલી હતી અને આમની પૂછપરછ દરમિયાન ટોટલ 173થી વધુ ફરિયાદો ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં 24 જેટલા સ્ટેટોમાં દાખલ થયેલી હતી। એમાં ગુજરાતમાં 9થી વધુ ફરિયાદો હતી, જેમાં અમદાવાદમાં 5 કરોડ રૂપિયાની ડિજિટલ એરેસ્ટ, સુરતમાં 1,15,00,000નું ડિજિટલ એરેસ્ટ, વલસાડમાં 65 લાખનું ડિજિટલ એરેસ્ટ। એમ આ ગેંગ આખી જ્યાં 5 લોકો ભેગા થઈ અલગ અલગ સાથે પૈસા ઉઘરાવી આ રીતે જે બેંકોમાંથી, અને આ ગેંગ કંબોડિયાથી ઓપરેટ થતી હતી। આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો એ પાર્થ હતો, જેને આજકાલ પાર્થ ગોયાણી એને મોડેલ તરીકે આ લોકો ઓળખતા હતા। પાર્થ ગોયાણી કંબોડિયાથી આ ગેંગ ઓપરેટ કરતો હતો, ચાઇનીઝ લોકો સાથે મળી અને અહીંથી સુરતમાંથી અલગ અલગ એમના જે સંબંધીઓ છે, રાજેશ દિહોરા એમના સંબંધી મોટા પપ્પા થતા હતા, એમના મારફતે અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો મેળવી એમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો। આ પૈસા વિડ્રો કરી રાજેશ દિહોરા અને પાર્થ ગોયાણી બંને એને યુએસડીટીમાં કન્વર્ટ કરી અને જે ચાઇનીઝ કંબોડિયામાં આ લોકોની સાથે મળેલા હતા એમને આ 80-85 રૂપિયા, 85-86માં યુએસડીટી લઈ એમને 98-99 રૂપિયા, જે 10-15 રૂપિયા જેટલું કમિશન રાખીને આપતો હતો અને ચાઇનીઝો સાથે મળી અને આ ગુનો કરતો હતો। પાર્થ ગોયાણી આ બનાવ બન્યો ત્યારે પણ કંબોડિયા હતો, ત્યાંથી કંબોડિયાથી પછી નેપાળ ભાગી ગયો। નેપાળ 2-1 મહિનાથી નેપાળમાં રહેતો હતો, મકાન ભાડે રાખી અને પોતાનું નવું સેટઅપ નેપાળમાં ચાલુ કરતો હતો। આ દરમિયાન એ ગઈકાલે નેપાળથી લખનૌથી ફરીથી કંબોડિયા જવા જતાં એરપોર્ટ પરથી પકડાઈ ગયો હતો। સુરત સાયબર સેલ એની ટીમ એને લઈ અને આવી છે। એની પૂછપરછ ચાલુ છે કે એણે ક્યાં ક્યાં કઈ રીતે પ્લેટફોર્મમાં ચાઇનીઝો સાથે કઈ રીતે કરતો હતો, કોને કોની પાસેથી અહીંયા કરેલું છે, એ તમામ હકીકતો એની પૂછપરછ દરમિયાન મળી આવશે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।